એ 242 લોકો કે જે પ્લેનમાં બેઠા હશે એમણે કલ્પના નહીં કરી હોય કે આ પ્રકારનું મૃત્યુ એમના નસીબમાં હશે. એમણે એવી કલ્પના નહીં કરી હોય કે જ્યારે ફ્લાઇટ છે ટેક ઓફ થશે અને એની 2 જ મિનિટમાં આ રીતે કરુણ અને હૃદયદ્રાવક એમનું મૃત્યુ થશે. જે પરિવારજનો છે એ હૈયાફાટ રુદન કરી રહ્યા છે, એ ચીસો, એ એમના રડવાનો અવાજ અને એ કાટમાળ અને ત્યાંથી આવતી લોહીની ગંધ, બળેલા માંસની ગંધ એ અસહ્ય પીડાદાયક છે. એ પીડાદાયક એટલા માટે છે કેમ કે મૃત્યુ નિશ્ચિત છે એવું આપણે સૌ જાણીએ છીએ, પણ આ અણધારું મૃત્યુ છે. આવી રીતે જો ઈશ્વર મૃત્યુ આપે તો ચોક્કસથી એની સામે એક નહીં હજારો ફરિયાદ છે કે આ પ્રકારે મૃત્યુ ન હોવું જોઈએ. અને આવી રીતે તો બિલકુલ નહીં કે જ્યાં પરિવારજન છે પોતાના સ્વજનનું મોઢું પણ જોવા માટે નસીબ ન પામે. એવી જે ઘટનાઓ બની છે, એ ઘટનાઓ સતત એ પીડા, એ સંવેદનાઓ વર્તાવતી રહે છે. આપણા રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, એમના પત્નીનું પણ આવું જ કલ્પાંત સામે આવ્યું છે. એ રડી રહ્યા છે. એમની પોતાની સ્ટ્રોંગ ઇમેજ છે. જ્યારે પણ વિજયભાઈ એ કોર્પોરેટરથી લઈને જનસંઘના કાર્યકરથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા, એ પંજાબના પ્રભારી સુધી પહોંચ્યા અને ત્યાં સુધી દરેક ઘડીમાં, દરેક પડે, દરેક નિર્ણયમાં એ પત્ની એમની સાથે છે. પોતાની સ્ટ્રોંગ છબી હોવા છતાંય એ એટલું હૈયાફાટ રુદન કરે છે. એ કલ્પાંત છે, એ દ્રશ્યો આપણાથી જોઈ શકાય એ પ્રકારના નથી. એ હૈયાફાટ રુદન અને એ બધાની વચ્ચે સમાચાર એ સામે આવ્યા છે કે પરિવારજનો ડીએનએ સેમ્પલ માટે આપવાના છે, સેમ્પલ આપવાના છે અને પછી એ ટેસ્ટ થશે અને ત્યાર પછી 3 દિવસ પછી એમની અંતિમ વિધિ થશે. અત્યારે આવી પ્રાથમિક માહિતીઓ મળી રહી છે. એમના પાડોશી ફેમિલી ડૉક્ટર છે એ રડી રહ્યા છે. એમના પાડોશી છે એ એક પાડોશી ગાંધીનગર પહોંચ્યા છે એમના બંગલે. એની સાથે મંત્રી મુડુભાઈ બહેરા છે, કુંવરજી બાવળિયા છે, કુબેરભાઈ ડિંડોર છે, ભાનુબેન બાબરિયા છે, રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે, દિવંગત વિજયભાઈ રૂપાણીના ગાંધીનગરના બંગલે પહોંચ્યા છે. અને પરિવારજનોએ એવું નક્કી કર્યું છે કે આ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ છે એ 3 દિવસ પછી રાજકોટમાં જ કરવામાં આવશે. આ પ્રાથમિક માહિતી છે. પૂર્વ એમએલએ છે વર્ષાબેન દોશી, એ પણ અંજલિબેનને મળ્યા, એ પણ રડી રહ્યા હતા. એ દ્રશ્યો ગાંધીનગરના મેયર છે મીરાબેન, એ પણ મળવા ગયા હતા અને એ બધા જ લોકો વિજયભાઈની ઘરે ભેગા થઈ રહ્યા છે અને એ સદગતના આત્માની શાંતિ માટે એ પ્રાર્થનાઓ કરી રહ્યા છે. એમની પત્નીને સાંત્વના પાઠવી રહ્યા છે. એ પત્ની કે જે પોતે પ્લેનમાં બેસીને આવ્યા છે અને એ મંજર, એ દ્રશ્ય, એ હૃદયદ્રાવક ચીસો અને પીડાની કલ્પના એ પોતે કરી રહ્યા હશે જ્યારે એક ઘડીએ એ ફ્લાઇટમાં બેઠા હશે અને એ એક સેકન્ડ એ ધીરજ રાખવી બહુ જ અઘરી એમના માટે બની ચૂકી હશે. જ્યારે આ ઘટના અને જ્યારે આ સમાચારો એ સતત સાંભળી રહ્યા હશે, જ્યારે પરિવારજનોના મેસેજ કે ફોન સતત એમને આવી રહ્યા હશે, એ કલ્પના પણ નહીં કરી હોય કે દીકરીને મળવા જતી વખતે આ પ્રકારનું મૃત્યુ છે એમને મળશે. વિજયભાઈ રૂપાણી આ નામ જ્યારે આંખની સામે આવે ત્યારે સૌથી પહેલો શબ્દ મનમાં એ આવે, સંવેદનશીલ મુખ્યમંત્રી, સંવેદનશીલ સરકાર. પક્ષીઓ માટે, પશુઓ માટે પણ એમ્બ્યુલન્સ હોવી જોઈએ. આવો વિચાર દેશમાં જો કોઈ પણ મુખ્યમંત્રીને આવ્યો હોય તો એ વિજયભાઈ રૂપાણી છે. ગુજરાતના રાજકોટ શહેરની 2 નંબરની બેઠક પરથી એ પહેલીવાર ઇલેક્શન લડ્યા અને રાજ્યની સત્તા સંભાળનારા વિજયભાઈ 1960માં એ ફેમિલી સાથે રાજકોટ આવ્યા. લવ મેરેજ હતા એમની પત્ની સાથે, એમના પ્રેમ લગ્ન હતા, પણ એમનો એ જે સાથ, એમનો એ સપોર્ટ, ઘણીવાર એવું બનતું હોય છે કે પત્ની રાજનીતિમાં હોય તો પતિ સપોર્ટ કરતા હોય છે, પણ એમની પત્ની છે એ પણ એમને એટલો જ, મુખ્યમંત્રી હોવા છતાંય એ દરેક કાર્યક્રમમાં, એ દરેક નિર્ણયમાં, એ દરેક પળમાં એમની હાજરી, એમનો સપોર્ટ વિજયભાઈને સતત મળ્યો છે. એ અંજલિબેન રૂપાણી આજે અંદરથી ભાંગી પડ્યા છે. એમની પ્રેમ લગ્ન થયા એ કહાની વિશે થોડી વાત કરવી છે. 1960માં એ ફેમિલી સાથે રાજકોટ આવ્યા. હા, એ રાજકોટના નથી, એ બહુ જ ઓછા લોકોને ખબર હશે. બર્મામાં એ જન્મ્યા છે. વિજયભાઈ ભલે જન્મે બર્મીઝ હોય પણ એ કર્મે ગુજરાતી, પાક્કા ગુજરાતી છે અને કાયમ રહેશે.
એ જૈન પરિવાર સાથે સંકળાયેલા વિજયભાઈ રૂપાણી અંજલિ રૂપાણી સાથે એમને લવ મેરેજ કર્યા છે. આ મેરેજ પહેલાં બંને વચ્ચે પ્રેમ હતો અને પછી બંને લગ્ન કર્યા અને એમાં પરિવારજનોની સહમતિ આજથી આટલા વર્ષો પહેલાં, એ પણ બહુ મોટી વાત છે. વિજયભાઈ અંજલિબેનને એક દીકરો અને એક દીકરી છે. એક દીકરો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે. દીકરી છે લગ્ન પછી બ્રિટન સ્થાયી થઈ છે. દીકરો ઋષભ છે એ અમેરિકા સેટલ છે અને દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એ સમયે આ દુર્ઘટના સર્જાઈ અને એ કરુણાંતિકા અત્યારે આપણી સામે છે. વિજયભાઈ રૂપાણીની જેમ અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે સંકળાયેલા હતા, જનસંઘ માટે કામ કરતા હતા. અંજલિબેન છે એ પ્રચારક પણ હતા, પ્રચાર પણ કરતા હતા અને વિજયભાઈ પણ કાર્યકર સંઘના જૂના પ્રચારક પણ છે. 70ના દશકની આ વાત છે. એ સમયે એવી પ્રથા કે પ્રચારક જ્યાં પણ પ્રચાર માટે જાય એણે જે મુખ્ય કાર્યકર્તા હોય એના ઘરે જમવા જવાનું અને આ પ્રથાને કારણે એ અંજલિબેનના સંપર્કમાં આવ્યા. પહેલાં મિત્રતા બંધાઈ અને પછી એ મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી એ પરિણયના બંધનમાં બંધાયા. એ અંજલિબેનના સંપર્કમાં આવ્યા. એમાં એવું કે વિજયભાઈ છે એ ઘણી બધી વખત પ્રચાર માટે જતા, એટલે અમદાવાદ આવે એટલે અંજલિબેનના પપ્પા છે એ પણ સંઘના જૂના કાર્યકર છે, મુખ્ય કાર્યકર છે. તો એના કારણે વિજયભાઈ એમને ત્યાં અનેક વખત જમવા ગયા અને પછી એ લંચ અને ડિનર ડિપ્લોમસીએ જ વિજયભાઈ અને અંજલિબેન વચ્ચે પહેલાં ઓળખાણ, પછી મિત્રતા અને પછી પ્રેમનો પ્રારંભ કરાવ્યો અને પછી વિરોધ અને વિદ્રોહ વિના વડીલોની સહમતિ અને મંજૂરી સાથે બંને એકબીજા સાથે વિધિવત રીતે મેરેજ કર્યા. વિજયભાઈને ઘણી બધી વખત જ્યારે વેલેન્ટાઇન ડે હોય કે બાકી બીજા કોઈ દિવસો હોય ત્યારે આ લવ સ્ટોરી વિશે પૂછવામાં આવે છે ત્યારે બહુ જાજુ નથી કહેતા. અંજલિબેન માત્ર એટલું કહેતા જોવા મળે છે કે સહમતિ હોય એવા સમયે લવ મેરેજને અરેન્જ મેરેજનું બિરુદ મળે, અમારી સાથે પણ આવું જ થયું છે. માત્ર આટલા જ શબ્દો એમના. વિજયભાઈના પહેલા દીકરાનું નામ પૂજિત રૂપાણી, માત્ર 3.5 વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું. સહપરિવાર અમદાવાદ આવ્યા હતા, એ સસરાના ઘરે આવ્યા હતા અને 3rd ફ્લોરની ગેલેરીમાંથી વિજય રૂપાણીનો જે દીકરો છે પૂજિત રૂપાણી એ નીચે પડ્યા અને એમનું મૃત્યુ થયું. એની યાદમાં વિજયભાઈએ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું અને આ ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ બાળકોની જરૂરિયાત પૂરી થાય છે. મોટી દીકરી રાધિકા છે, એના મેરેજ નીતિન મિશ્રા સાથે થયા. જેમ આગળ કહ્યું એમ કે રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટ છે. વિજયભાઈ રૂપાણીનો મોટો દીકરો ઋષભ એ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને અમેરિકામાં સ્થાયી થયા. બહુ જ લોકો એવું પણ જાણતા હશે કે ઋષભ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટપુનું જે કેરેક્ટર છે એ કરનાર ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે અને એ વિજયભાઈ એ દીકરાનો પ્રસંગ હોય, દીકરાની યાદનો પ્રસંગ હોય કે પછી કોર્પોરેટર હોય, મહામંત્રી હોય, ગુજરાતના પ્રદેશ પ્રમુખ હોય કે એની સાથે એ રાજ્યના મુખ્યમંત્રી હોય, એ સંવેદનાઓથી ભરેલા મુખ્યમંત્રી જોવા મળ્યા છે, સંવેદનાઓપૂર્ણ મુખ્યમંત્રી જોવા મળ્યા છે. એ દીકરાની યાદ હોય ત્યારે એ ટ્રસ્ટની મુલાકાત લેતા, સામાન્ય લોકોની સાથે સામાન્ય લોકોની જેમ, કોમન મેનની જેમ રહેતા વિજયભાઈ છે એ ઘણી બધી વખત રાજકોટવાસીઓએ જોયા છે. એમના નજીકના મિત્રોએ એનો અનુભવ પણ કર્યો છે. ઉત્તરાયણના દિવસે આવેલા દ્રશ્યો તો આપને સૌને યાદ હશે. વિજયભાઈ એમના પાક્કા ભાઈબંધો સાથે પતંગ ચગાવવાની મજા છે એ માણતા હોય છે અને પૂજિત રૂપાણીની યાદ એ પણ તારીખોનો પણ આમાં બહુ જ મોટો સહયોગ છે, સંજોગ છે. તારીખો વિજયભાઈની ફેવરિટ તારીખ 12 કહેવાય છે. 1206 એમની દરેક ગાડીનો નંબર છે. એમની પહેલી લાઈફની જે વેગેનર કાર હતી એનો નંબર 1206, એમનું એક્ટિવા એનો નંબર 1206 અને એટલે જ રાજકોટના રસ્તાઓ પરથી ક્યારેય પણ 1206 નંબરનું એક્ટિવા કે ગાડી નીકળે તો રાજકોટવાસીઓ ઓળખી જાય કે આપણા રાજ્યના લોકપ્રિય અને લાડીલા મુખ્યમંત્રી છે, સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. આજે પણ અને એમનો જે દીકરો છે એમની પૂજિત એમનું જે દુર્ઘટનામાં અવસાન થયું એમની જન્મ તારીખ પણ 12 જાન્યુઆરી છે. એટલે એ પૂજિતના જન્મદિવસે એ ટ્રસ્ટ પર જતા અને અઢળક કાર્યો કરતા, એ કચરો વીણતા, રસ્તે રખડતા, બાળકોનું બાળપણ પણ એ જ અવસ્થામાં હતું અને એ જ અવસ્થામાં એ લોકોને પણ પોતાનું બાળપણ માણવાનો
મોકો મળે એવો પ્રયાસ વિજયભાઈ અને અંજલિબેન કરતા બહુ જ ઓછા દાંપત્ય જીવનના એવા દ્રષ્ટાંતો હવેના સમયમાં જોવા મળે છે કે જ્યાં પતિ પત્ની વચ્ચે આટલો પ્રેમ હોય. એ જીવનસાથી હતા એમના, અને એટલે જે કલ્પાંતના દ્રશ્યો છે સામે આવવા એ સ્વાભાવિક છે, કેમ કે આ સૌથી મોટો આઘાત છે. જેની સાથે તમે પડે પડ રહેતા હોય એ વ્યક્તિ જો તમારાથી અચાનક દૂર થઈ જાય, અને એ પણ આવી કરુણ ઘટનામાં, ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારના દ્રશ્યો છે સામે આવે. આસ પડોશના લોકો જો એમને યાદ કરીને આટલું રડતા હોય તો પૂર્વ મુખ્યમંત્રીના પત્ની હોવાને નાતે જીવનસાથી એમણે ગુમાવ્યું છે. ન માત્ર જીવનસાથી, એમની રાજનીતિક કરિયરમાં, એમના પર્સનલ કામોમાં, એમના બિઝનેસમાં, એમના સંતાનોના માતાના સ્વરૂપમાં અંજલિબેને બહુ જ સપોર્ટ વિજયભાઈને કર્યો છે. અને એ સ્ટ્રોંગ છબી હોવા છતાંય આજે આટલા ભાંગી પડ્યા છે, એ પીડા આપણે સૌ અનુભવી શકીએ છીએ. જોઈએ એ દ્રશ્યોને.